નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નેત્રંગના કસ્તુરબા સેવાશ્રમ સંચાલિત આશ્રમ શાળામાં એસકે આયોડીન પ્રાથમિક લિમિટેડ કંપનીના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણની જાળવણી અને જતન માટે વૃક્ષો ઉછેરવા ખૂબ જ મહત્વની બાબત છે. ત્યારે નેત્રંગના કસ્તુરબા સેવાશ્રમ સંચાલિત આશ્રમ શાળામાં એસકે આયોડીન પ્રાથમિક લિમિટેડ કંપનીના સહયોગથી કંપનીમાં કામ કરતા 300 કર્મચારી તથા કારીગરો દ્વારા વૃક્ષારોપણ યોજવામાં આવ્યું હતું. એસકે આયોડીન પ્રાથમિક લિમિટેડ કંપનીએ આ વર્ષે કુલ 12 એકરમાં કુલ 2100 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. માત્ર વાવેતર નહીં પરંતુ વૃક્ષોની જાળવણી અને માવજત માટેનો તમામ ખર્ચ પણ કંપની ભોગવે છે. આશ્રમ શાળાઓમાં ભણતા બાળકોને નિયમિત ફળ મળતા થાય તેવા ઉદ્દેશ્યથી કસ્તુરબા સેવાશ્રમની કુલ 46 એકર જમીનમાં ફળાઉ વૃક્ષ ઉછેરવામાં આવ્યા છે. વૃક્ષારોપણના કાર્યક્રમમાં સંસ્થાના વ્યવસ્થાપક ધીરજભાઈ, એસકે આયોડીન પ્રાથમિક લિમિટેડ કંપનીના ડિરેક્ટર સુનિલભાઈ શારદા, સિનિયર ડિરેક્ટર પરેશભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી હરવિંદરસિંહ સૈનીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સંપન્ન થયો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, નેત્રંગ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.